સુરતના ઉધનામાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ધંધાની હરીફાઈમાં ગોડાઉનમાં આગ ઝંપી કરવામાં આવી। કુરિયરના ગોડાઉનમાં પેટ્રોલ છાંટી આગ ઝંપી કરવામાં આવી। કૃષ્ણ યાદવ અને તેની ગેંગે આગ ઝંપી કરી હતી। ગોડાઉનમાં 20 લાખથી વધુનું નુકસાન થયું છે। આજુબાજુના ઘરોમાં પણ આગ પ્રસરી હતી। સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં ઉધનામાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ધંધાની હરીફાઈમાં ગોડાઉનમાં આગ ઝંપી કરવામાં આવી હતી। કુરિયરના ગોડાઉનની અંદર પેટ્રોલ છાંટી આગ ઝંપી કરવામાં આવી। કૃષ્ણ યાદવ અને તેની ગેંગ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। ગોડાઉનમાં 20 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે। આજુબાજુના ઘરોમાં પણ આ વિકરાળ આગ પ્રસરી હતી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત જોડાયા છે ફોન લાઈન ઉપર। અમિત, જે રીતે આગની આ ઘટના બની, કહેવામાં આવી રહ્યું છે કે ધંધામાં હરીફાઈના કારણે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। જે ગોડાઉનના માલિક છે તેઓનું શું કહેવું છે અને આ શખ્સોની ઓળખ થઈ છે કે કેમ? જી, ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઉધના ભાઠેના વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક ધંધાની હરીફાઈને લઈને કૃષ્ણ યાદવ નામના વ્યક્તિ અને તેની ગેંગ દ્વારા આજે કુરિયરના ગોડાઉનમાં પેટ્રોલ આગ લગાવી દેવામાં આવી હતી। બીજી તરફ આજે ઘટનામાં આગ ચંપી કરવાની ઘટનાને લઈ કૃષ્ણ યાદવ પણ આ ઘટનામાં છે તે દાઝી ગયો હતો। તો બીજી તરફ જે છે આ કુરિયરનું ગોડાઉન હતું તેમાં 20 લાખ કરતા વધારેનું નુકસાન થયું છે। અને સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે કે કઈ રીતે આ અસામાજિક તત્વો છે ગોડાઉનમાં આગ લગાવે છે। બીજી તરફ પોલીસ દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી છે, પરંતુ પોલીસને ઘણી તપાસને લઈને ક્યાંક ને ક્યાંક આજે અસામાજિક તત્વોની સાથે સાઠગાંઠના આક્ષેપો છે તે પોલીસ પર થઈ રહ્યા છે। જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।